ડીટીયાવાળી જ પસંદ કરવાની છે, રાજાપુરીને પણ. અને ઉનાળાની સિઝન આવે એટલે આપણે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. તો ચાલો આપણે રાજાપુરીને પેપર વડે પેક કરવાની રીત જોઈ લઈએ. તો બધી જ કેરીને આપણે આ રીતે ન્યૂઝપેપરથી ફરતી પેક કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કેરીને પેક કરવાની છે. આખી કેરી પેક થઈ જાય એ રીતે કંઈ પણ જગ્યાએથી આપણે હવા ના જઈ શકીએ, તો જ આપણી રાજાપુરી સારી રીતે પાકી જશે અને ખાવામાં પણ ખૂબ જ મીઠાશ આવશે. આવી રીતે એક એક કેરી કરીને બધી જ કેરીને આપણે ન્યૂઝપેપરમાં